સત્તાધિકારી કાંઈ સત્તામંડળ કાંઈ હોય તો ઠીક છે કે કલેક્ટરને આપી દો, બરોબર છે. એટલે જે સત્તામંડળ હશે ત્યાં મોકલી દેશે. મને શ્રીમાન મને કોઈ નિર્ણય ન મળ્યો હોવાથી જાહેર માહિતીના અધિકારના તારીખ ખાલી જગ્યાના નિર્ણયથી નારાજ હોવાથી, એટલે નિર્ણય બતાવવાનો છે ને તમારે, નારાજ હોવાથી માહિતી અધિકાર અધિનિયમ કલમ 5 ની કલમ 19 હેઠળ હું આથી આ પ્રથમ અપીલ દાખલ કરું છું. મારી અપીલની વિગત નીચે મુજબ છે. અપીલ કરનારનું નામ, જે નામે અરજી કરી હોય એ જ અપીલ કરતાનું નામ લખી નાખો. બીપીએલ વર્ગમાં આવતા હોય તો ફી માફ થાય છે એટલા પૂરતું જ છે, બરોબર. ત્યાં એ લખી નાખો હા કે ના. અપીલ કરનારનું સરનામું, જાહેર માહિતી અધિકાર કોને તમે અપીલ કરી હતી હવે તમને ખબર હોવી જોઈએ. તમે ફરિયાદ દાખલ કરો છો ત્યારે, કારણ કે તમને જવાબ તો મળી ગયો છે ને, અથવા જે તે ડિપાર્ટમેન્ટ તમને ખબર છે, DILR, SLR, મામલતદાર, પ્રાંત જે હોય તે અહીંયા પૂરું લખજો. પ્રાંત ખાલી નહીં, પ્રાંત 1, 2, 3, પ્રાંત તાલુકો ખાલી જગ્યાનો પ્રાંત, DLR હોય તો DLR રાજકોટ, DLR ભાવનગર, જે હોય તે. કારણ કે પ્રથમ અપીલ પછી તમારે આગળ જવું હોય તો આયોગમાં ઉપર જાશો.